આજે ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની સાથે અમે કોંગ્રેસ પાર્ટીના તાલુકાના જવાબદાર આગેવાનોએ જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી અમે મથામણ કરી રહ્યા છીએ અને અમારી બધાની એક જ માંગ છે કે પાટડી તાલુકાના વતની નવરંગપુરા ગામના ચિંતન મહેતાએ જે સોશિયલ મીડિયામાં અમારા સાંસદ અમારા સૌના સન્માન્ય નેતા જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી અને એમને ગદ્દાર ગણાવે છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે ને એને સામે કાયદેસરની ધારાધોરણની કાર્યવાહી થાય, પરંતુ હજુ સુધી ક્યાંય પણ એના વિરુદ્ધમાં ફરિયાદ પોલીસ પ્રશાસન દ્વારા લેવામાં નથી આવી. એટલે આજે અમે દસાડા ખાતે રસ્તા રોકો આંદોલન જે પ્રમાણે અમે 3 દિવસથી કરી રહ્યા છીએ એ સાંજે અમે કાર્યક્રમ કર્યો હતો. પોલીસે અમને અહીંયા ડિટેન કર્યા હતા અને આજે ડિટેન બાદ અમને અહીંયાથી મુક્ત કરવામાં આવે છે. હજુ પણ અમે પ્રશાસનને ઠાકોર સમાજ વતી અને સર્વ સમાજ વતી વિનંતી કરીએ છીએ કે આ જે વ્યક્તિ એના સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે પ્રમાણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે એના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. જ્ઞાનીબેનનું જે સન્માન પર ઘા કરવામાં આવ્યો છે એના વિરુદ્ધને સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે અને ઝડપથી ઝડપ એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી હજુ પણ અમારી માંગ છે.